અહીંયા હાજર નથી. હપ્તો લેવા ગયા છે કદાચ. હે આજ 12 તારીખ થઈ ને. હા હપ્તો લેવા ગયા હોય કદાચ. શેનો હપ્તો? આ કચરાનો આ કોન્ટ્રાક્ટ આલે એમાં પછી ત્યાંથી આવતા ભૂગર ગટરમાં એની પટાવાળામાં છે એ અહીંયા કામ કરે ને ન્યાય કામ કરે. બરોબર. તો તમે કોઈને જાણ નથી કરતા? આ તમે અત્યારે કેમેરા અમે આખું અમને કાઢી મૂકે તે અમે ડર હોય કે કાઢી મૂકશે તો કાઢી મૂકશે તો નોકરી ઉપરથી. હા. તમારી શું ફરજ બજાવો તમે અહીંયા? હું નગરપાલિકાનો પટાવાળો છું. બરોબર. તો અત્યારે એવું શું થયું તો અચાનક તમે કેમેરાની સામે બોલો છો? બોલવું પડે ને સાહેબ, આ પેટની વરાળ બોલે, બીજું કાંઈ નથી બોલતું. એવું છે. તો આમાં આ મહિપાલસિંહ ભેગું કોણ કોણ આમ ઇન્વોલ્વ હોય એવું લાગે? અહીંયા હંધાઈ છે સાહેબ, ટોટલી આખો સ્ટાફ ભ્રષ્ટાચારનો ભરેલો છે. એમની તો આ સેનિટેશન ઇન્સ્પેક્ટર એને કોઈ જાણ કરી? ટોટલી આમાં કોઈ ખામી ને કોઈ પાસે કાંઈ છે, હંધાઈ ચાલુ છે. અંદાજ ચાલુ છે? હા, હંધાઈ પાસે સ્ટાફ આખો. તમે કોઈ ચીફ ઓફિસરને રજૂઆત કરી? કોઈને રજૂઆત નથી કરી છે. તો હવે રજૂઆત કરશો? રજૂઆત હું તો હવે ખુલ્લા કરવાની વાત છે. ખુલ્લા કરવાની? હા, અમારા સફાઈ કામદાર, કાયમી રોજમદાર ને કરારવાળા, એની પાસેથી આ લોકો હપ્તો લે છે. એની પાસેથી હપ્તો લે? હા. એ કઈ રીતે હપ્તો લે? એ સેનિટેશન શાખામાં જો માની લો કે કરારમાં કોઈ પણનું નામ હોય ને હા. તો એને એમ કહી દે તારે ખાલી અંગૂઠો મારીને વયું જવાનું. હા. 4000 તારા, 2000 તારા ને 4000 મારા. ટોટલ કેટલા રૂપિયા આવે એને? 6200. 6200 આવે. એમાંથી સામે આ જે કર્મચારી છે સફાઈ કર્મચારી એને કેટલા આપે? એને 2000 આપે બિચારાને, ઓલાને અંગૂઠા મારવાના. બરોબર. અને એ પોતે 4000 લઈ લે એમ? હા. આઈના અધિકારી? પછી અહીંયા 6 બાયુ છે હા. સફાઈ માટે. બરોબર. બબે એમાં નામ 7 છે. 6 માંથી 7 બાજુ? 7 બાયુ છે. એમાંથી 4 બાયુ કામ કરે ને 2 બાયુના પૈસા દે. એના તો આખા પગાર લઈ લે છે. એમ? હા. એમાંથી પછી આમાં જે કોઈ કામ કરતા હોય બરોબર એમાં ભાગ પાડી લે એકાબીજા.